फील करते हो वही फील्ड में आता है. મેં ફીલ કર્યું કે આજનો દિવસ મારો બેકાર એટલે બેકાર. મેં ફીલ કર્યું કે આજનો દિવસ મારો એક્સ્ટ્રાઓર્ડિનરી એક્સ્ટ્રાઓર્ડિનરી. મેં ફીલ કર્યું કે આજનો પોડકાસ્ટ એવરેજ એવરેજ તો એવરેજ એવરેજ. મેં ફીલ કર્યું કે આજનો પોડકાસ્ટ અપર લેવલનો તો અપર લેવલનો. સારું ફિલિંગ જ તો દુનિયા છે ને. અને આપણે પાસે આમાં ટેસ્ટ તો લાગતો નથી. યસ, પોઝિટિવ થિંકિંગ છે એ બહુ દુનિયાનો મોટો ફાળો છે અને એ તમને જીતાડે છે જીતાડે છે. ઘણી બધી કોર્પોરેટ ટ્રેનિંગ આપેલી છે અલગ અલગ કંપનીમાં, જેવી રીતે કીધું આઈટીમાં આપો છો. જી તો એક કંપનીને સક્સેસ બનાવવામાં અથવા આગળ વધવામાં ટીમનો શું ફાળો હોય છે? બહુ મોટો ફાળો હોય. આ દુનિયામાં ટીમ વગર કોઈ વ્યક્તિ સક્સેસ થઈ જ ના શકે. અને કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે હું વન મેન આર્મી છું તો એ આર્મીના હથિયારો તૂટી ગયા છે. ટીમ એ જ પાવર છે. ટીમ વગર કંઈ થાય જ નહીં. અને એ ટીમ જો બોસના વિઝનની હારે અલાઇન વાળી ટીમ હોય ને, સક્સેસ આપોઆપ થાય. મારું વિઝન 500 CR છે અને મારી ટીમનું વિઝન 5 CR જ હોય એટલે એટલે આપણી ક્યારે ભેંસ પોસિબલ? પાણીમાં ગઈ. પણ મારે ટીમનું વિઝન એ 500 CR હોય, મારું 500 CR હોય તો સક્સેસ થવાની સંભાવના વધી જાય. ટીમ પાવર છે. ટીમ તો હોવું જોઈએ. ટીમ ઉપર હું બહુ વધારે કામ કરાવું છું અને ટીમથી જ દુનિયા બને છે. તો મોટા મોટા યુદ્ધ ટીમથી જ જીતાણા ને. સરદાર સાહેબ, જવાહરલાલ નહેરુ, ગાંધીજી, આ ટીમ હતી. ટીમ વગર ટીમ વગર કઈ ન થાય હે ને. કૃષ્ણ ભગવાનની ટીમ હતી, પાંડવોની ટીમ હતી. ટીમ વગર કઈ ના થાય. નથી. ઓકે. અને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો હોય તો ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? બે જ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. નિર્ણય લીધો છે કાંઈ એને સાચો સાબિત કરો, અથવા નિર્ણય છે એ સાચો કરો. ત્રીજો ઓપ્શન નથી. જે લોકો દુનિયામાં કન્ફ્યુઝ થયા ને એ જ મર્યા. કન્ફ્યુઝ થયા એટલે ગયા. કા હા માર્યો કા ના માર્યો, વચ્ચે નો રહ્યો. ક્લેરિટી વચ્ચે રહ્યો એટલે ગયા. ક્લેરિટી. નામાં હા છે ને, એ ના છે ની હા છે. આ ના હોવાની ના છે. ના છે. અને ના છે ની હા છે. હા છે તો ના છે, ના છે તો જ હા છે. તો લોકો શું કરે? નો હા મારે, નો ના મારે. એ નિર્ણય ના લઈ શકે. કન્ફ્યુઝનમાં રહે. ઘણા લોકો આપણે કપડા લેવા જઈએ તો એ આપણને એમ કે મને આ તો ગમે છે પણ મને આ એ ગમે છે. હવે તમે વિચારો આ માણસનું જીવનમાં શું થાય તમે મને કહો. લેવાની એક જ વસ્તુ છે. તો હવે એનું એક સોલ્યુશન એ છે કે તું બંને લઈ લે. અને બીજું એ છે કે તું બંનેમાંથી એક ના લે. જો તું એક લેશે તો દુઃખી થશે. ધેટ ઇઝ નિર્ણય બહુ મોટી વસ્તુ છે દોસ્ત. નિર્ણય આપણા ભવિષ્ય નક્કી કરે છે. ડિસિઝન મેક યોર ડેસ્ટિની. નિર્ણય તમારી લાઈફ બદલી નાખે. એટલે એમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવાનું જ નહીં. મતલબ એક વાત છે કે ટીમની, અને બીજી વાત કરું હું ટ્રેનિંગની. કે અત્યારે કંપનીની અંદર એમ્પ્લોય હોય, કોઈ પણ નાનો બિઝનેસ લઈ લો તો પણ અત્યારે કેવું છે, ટ્રેનિંગ બહુ જરૂરી વસ્તુ થઈ ગઈ છે. તો ટ્રેનિંગનો કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે? બહુ સિમ્પલ વેની અંદર કહું, ટ્રેનિંગનો મિનિંગ થાય શીખવું. શીખવું તો જ જીવવું. ઇકિગાઈ નામની એક બુક છે, વર્લ્ડની ફેમસ બુક છે. અને આ બુકમાં એવું લખ્યું છે કે તમે લાઈફના છેલ્લા અલ્ટિમેટ સ્ટેજમાં હોય, તમારું બ્લડ સર્ક્યુલેટ થાય તમને સંભળાતું હોય, તમે પડખું પણ ભરી શકો તેમ ના હોય, અને તમને કોઈ આવીને પૂછે તારે શીખવું છે તો ના નો પાડતો. મતલબ તમને કોઈ આવીને એમ કે ટ્રેનિંગ લેવી છે તો ક્યારેય ના નહીં પાડવાની. કેમ કે ટ્રેનિંગ બંધ તો ટ્રેડિંગ બંધ. ટ્રેનિંગ ને ટ્રેડિંગ બંને હારે થાય. સેલ્સ ને સેલ્ફ બંનેનું ડેવલપમેન્ટ ટ્રેનિંગ થી થાય. શીખવું જ જોઈએ. એવું નથી કહેતો કે મારી પાસે શીખવું જોઈએ. દુનિયાના કોઈ પણ વ્યક્તિ પાસે શીખવું જોઈએ અને મારે શીખવું જોઈએ. હું શીખું છું એટલે તો હું શિક્ષક છું. શીખું છું એ શીખવાડું છું. 100%. હસવું કેટલું જરૂરી બહુ જરૂરી છે ભાઈ. આપણા સેશનની અંદર, આપણી દુનિયાની અંદર હસે નહીં એ માણસ અઘરો પડે છે. હસવાથી થાય શું ખબર? બેઝિક ફિનોમિના છે. સામેવાળો વ્યક્તિ આપણાથી સંતોષમાં છે કે આપણા ફેવરમાં છે એની સ્માઇલથી જ ખબર પડે છે. આખી દુનિયાના ટેન્શન આપણે ઘરે જઈએ છીએ. દુનિયા આખી આપણે હારે નથી આવતી, પણ આપણે તો ઘરે જઈએ છીએ ને. આપણે ઘરે જઈએ છીએ ને એમના માટે આપણે દુનિયા હોઈએ છીએ. એટલે આપણો ચહેરો એ સ્માઇલમાં જ જોવાય છે. એટલે આપણે હસવું જ જોઈએ. એ ચહેરા ઉપર માખે નો બેહે જે મુંજાઈ ગયેલો હોય, એટલે સમજી જાવ હવે બધું આવી ગયું. એટલે મુસ્કાનથી જ જીવન બને છે. માણસમાં અહંકાર ક્યારે આવતો હોય છે? બધું આવીએ ત્યારે. મને બધું જ આવડે છે એ અહંકાર. મને બધી જ ખબર છે અહંકાર. MBA મને બધું આવડે એટલે અહંકાર. અહંકાર છે ને એ જીવનનો પાર્ટ છે, એ નીકળે નહીં. આજે હું બોલતા બોલતા બી ઘણી બધી વાતો કરી ગયો છું કે જેમાં અહંકાર હશે, પણ અહંકારને દૂર કરવાની એક દવા છે અવેરનેસ, જાગૃતતા. હું તો જાગૃત થઈ જાઉં ને તો અહંકાર આપોઆપ દૂર થઈ જાય. અહંકારને દૂર કરવાની બીજી દવા છે ગ્રેટફુલનેસ, કૃતજ્ઞતા ભાવ. કૃતજ્ઞતા ભાવ પ્રગટ કરવો ને તો અહંકાર દૂર થઈ જાય. કૂતરાને એમ જ લાગે કે આખું ગાડું હું જ ખેંચું છું, નીચે ચાલતો પડછાયામાં હું ગાડું હું જ ખેલું છું. અને કબીર સાહેબની બહુ વાત યાદ આવે. કબીર સાહેબે શું કીધું? લોકોએ પૂછ્યું કે કબીર સાહેબ તમે જશો પછી શું થશે? આ બધું એમ તમે કેવા દુહા બનાવ્યા, કેવો સરસ મજાનો ભક્તિ પંથ બનાવ્યો, શું થશે? બધું કેમ કરશો તમે એમ? એટલે કબીર સાહેબે હાથમાં એક ગ્લાસ લીધો, એમાં આંગળી મૂકી અને આંગળી કાઢી
મૂકી કાઢી અને પછી બોલ્યા કે અસ્થિ મારી જિંદગીમાં એવી રીતે વિસરાઈ જશે, અસ્થિ મારી જિંદગીમાં એવી રીતે વિસરાઈ જશે, જળમાંથી કાઢો આંગળી, જગ્યા બુરાઈ જશે. અહંકાર પૂરો થઈ ગયો. અસ્તિત્વ છે એ સવાલ એટલે દુઃખ, દુઃખ. અને અસ્તિત્વ હોવું એ સવાલ એટલે અહંકાર. બેની વચ્ચે જીવો એટલે મોજ. હું છું તો ફરક નથી પડવાનો, અને હું ન હોય તો ફરક નથી પડવાનો, એટલે મોજ. આ મગજમાં ના આવે એટલે ક્યારે અહંકાર આવતો જ ન આવે. અને અહંકાર તો બધાને આવે, પણ ફીલ થાય એ પેલા 12 આવવાનું. ફીલ થાય એ પેલા 12 નથી. આવવાનું.